તો છોટાઉદેપુર નસવાડીના ગ્રામ્યમાં વિકાસની વરવી વાસ્તવિકતાઓ સામે આવી છે। મોડી રાત્રે પ્રસૂતાની જોડીમાં ઉંચકીને લઈ જવામાં આવ્યા। કુંડામાં ફળિયા સુધી 108 એમ્બ્યુલન્સ પહોંચી ન શકી હતી, તેના કારણે થઈને આ પ્રકારનો નિર્ણય કરવામાં આવ્યો। જો કે પ્રસૂતાને 1 કિલોમીટર સુધી ઉંચકીને લઈ જવા પડ્યા હતા। ગઢબોરિયાદ સીએચસીમાં મૃત બાળકનો જન્મ થયો છે, ત્યારે નોલિયાબારી ફળિયાના સ્થાનિકો વિકાસથી વંચિત છે, જેના કારણે થઈને લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। જોકે આ ખરાબ રોડ રસ્તાના કારણે થઈને 108 એમ્બ્યુલન્સ પણ ન પહોંચી શકી હતી અને કોઈએ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો। અગાઉ પણ આ ગામમાં આવી જ ઘટના બની હતી। જોકે વારંવાર પહેલા પણ રજૂઆતો કરવામાં આવી છે, છતાં પણ કોઈ પણ પ્રકારની રજૂઆત કાને ધરાઈ નથી। નસવાડી તાલુકાના કુંડા ગામના નડિયાબાર ફળિયામાં ગર્ભવતી મહિલાને દુખાવો ઉપડ્યો હતો, તો અમે જાતે લાકડાની જોડી બાંધીને એને 1 કિલોમીટર સુધી ઉચકીને લઈ ગયા, કારણ કે અમારા ગામમાં એમ્બ્યુલન્સ આવી શકતી નથી, રોડ રસ્તાની સુવિધા નથી। એના કારણે ખાનગી વાહનને બોલાવ્યું અને નિશાણા ગામ સુધી ઉચકીને લઈ ગયા અને ત્યાં 108 આવી નિશાણા ગામ સુધી અને 108માં બેસાડીને ગોળબોરિયાદ દવાખાને લઈ ગયા। તો આ અંગે વધુ આપણી સાથે માહિતી માટે જોડાયા છે પિન્ટુભાઈ ડુંગરા, કે જેઓ આદિવાસી સમાજના આગેવાન છે। પિન્ટુભાઈ, સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં। સૌથી પહેલો સવાલ આપને એ પૂછવા માંગુ છું કે આ જે પરિસ્થિતિ છે આ રોડ રસ્તાઓની, છેલ્લા કેટલા સમયથી આવી પરિસ્થિતિ છે? શું આપે કોઈને રજૂઆત કરી છે કે કેમ? કારણ કે કોઈના જીવનો સવાલ છે। આજે અમે એક વખત નહીં પણ એમને સરકારને અનેકવાર રજૂઆત કરી ચૂક્યા છે અને આ એક જ બનાવ નથી, એવા કેટલીક વખત બનાવ બની ગયેલા છે। ખરેખર આ જે બહુ દુઃખની બાબત છે। આ જે કુંડા ગામના જે નલિયાબાર જે ફળ્યું છે ત્યાંથી જે એક ઘટના સામે આવી છે। આદિવાસી જે મહિલાને રાત્રેના સમયે દુખાવો પડતા એમને દવાખાને લઈ જવા માટે પ્રયાસ કરવામાં આવ્યો હતો, પણ ત્યાં રોડ રસ્તાના ઠેકાણા ના હોવાના કારણે 1 કિલોમીટર જેટલા ઉચકીને લઈ ગયા। ત્યારબાદ 1 કિલોમીટર ઉચકીને લઈ ગયા પછી પ્રાઇવેટ વાહનના મારફતે મેઇન રોડ સુધી લઈ ગયા, નિશાણા ગામ સુધી, અને નિશાણા ગામથી 108 આવીને 108માં લઈ ગયા। દવાખાને તો પહોંચાડવામાં આવ્યા છે એમને, પણ ત્યાં દવાખાને પહોંચાડતા જે બાળક પેદા થયું તે જે મૃત જાહેર કરવામાં આવ્યું, તો ખરેખર દુઃખની બાબત છે। આ એક વખત નથી પણ અમે વારંવાર રજૂઆત કરતા છે, રોડ રસ્તા નથી અમારા વિસ્તાર માટે। અને એક બાજુ સરકાર વિકાસના જે મહોત્સવો ઉજવે છે, તો કયા મોડે વિકાસના મહોત્સવો ઉજવે છે? અને અમારું એમના બાજુમાં જ ગામ છે, કેવડિયાથી બાજુમાં આવેલું કુકરતા ગામ છે, ત્યાં પણ એક નહીં 3 મહિલાને એવી ઘટના બની, મરતા બચી ગઈ છે। એના માટે અમે વારંવાર રજૂઆત કરીએ છીએ, પણ અમારું કોઈ સાંભળવા તૈયાર નથી। મૂંગીને ભેરી સરકાર શું કરવા માંગે છે એ અમને ખબર નથી પડતી, અને એક બાજુ વિકાસ કર્યા કરે છે અને ગુજરાત મોડલની વાતો કરે છે, તો અમારે શું કરવું અમને ખબર નથી। ખરેખર આ જે બહુ દુઃખની બાબત છે, આવું ના હોવું જોઈએ। સરકારે એટલી બધી સુવિધા કરી છતાં અમારે ત્યાં હજુ વિકાસ પહોંચ્યો નથી। અમારે જે જૂના જમાના પ્રમાણે અમને જીવન જીવવું પડે છે ડુંગર વિસ્તારની અંદર, અને ક્યાંય એવી જગ્યા પણ છે અમારા વિસ્તારમાં કે બાઇક પણ નથી જઈ શકતી આજ દિન સુધી, એવા રસ્તા છે અમારા ગામોની અંદર, આદિવાસી એરિયાની અંદર। ખરેખર બહુ દુઃખની બાબત છે। જી પિન્ટુભાઈ, આભાર આપનો સંદેશ ન્યૂઝ સાથે જોડાવા બદલ। પરિસ્થિતિ અહીંયા કંઈક એવી છે કે હજી પણ રોડ રસ્તાઓ નથી બન્યા, જેના કારણે થઈને પ્રસૂતાને તેમનું બાળક ગુમાવવાનો વારો આવ્યો છે।